પણ આપણે સૂત્ર વાંચીએ પહેલાં. સ્યાદવાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અહંકાર શૂન્ય થાય, જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત માત્ર દોષ ના દેખાય. તમે હજી બુધવારમાં જ છે. સોરી મને ઓકે, હવે વાંચો દીપભાઈ. જય સચ્ચિદાનંદ. સ્યાદવાદ વર્તન કોને કહેવાય? કે જે વર્તન મનોહર લાગે, મનનું હરણ કરે તેવું લાગે. અહમ ન દુભાય, સ્યાદવાદ વાણી વર્તન. હવે આમાં જેમ આપણે કહ્યું છે, ઇંગ્લિશમાં રજની દાદાએ જ કીધું છે, વોટ ગેટ્સ ટ્રેક્ટ ગેટ્સ ડન. ગુજરાતીમાં બોલો. ગેટ્સ ટ્રેક્ટ ગેટ્સ ડન. જેની તમે નોંધ લો તે કામ પૂરું થાય. આપણે નોંધ ના લઈએ તો પછી તમને એવું અંદરથી નહીં થાય કે આ પૂરું થયું એમ કરીને. કારણ કે એ લખ્યું ને, હજી આટલું બાકી છે, હજી આટલું બાકી છે, હજી આટલું બાકી છે, એ જ તમારી પાસે કરાવે. પણ મુદ્દો આ છે. અને લખવાથી શું થાય? તમે તમારી જોડે વાત કરો છો. પોતા જોડે વાત કરવી એટલે બે વાત છે. પોતાને કશું કહેવાતું પણ હોય છે, અને પાછું એ લખવાના માધ્યમથી પોતે પોતાનું કહેતા પણ હોય છે. આ સમજાવું તમને. સવાલ કરનાર પણ એ છે અને જવાબ આપનાર પણ એ જ છે. એટલે તમે ને તમે જ છો. પણ એનાથી શું થાય છે? આખી પ્રકૃતિ ખુલ્લી થાય છે. અને એમાં એ ખુલ્લી થયેલી પ્રકૃતિ પછી ભૂલ વગરની થાય, ધીમે ધીમે કરીને. કારણ કે પોતે જ પોતાના ઓબ્ઝર્વર થાય છે, નિરીક્ષક થાય છે, અને પોતે જ પોતાના કરેક્ટર થાય છે, ટીચર થાય છે, કરેક્ટ કર્યા કરે છે. એટલે બહુ સરસ પ્રગતિ થાય. અહીંયા આપણે કહીએ કે મનનું હરણ કરવું એટલે સામાના મનથી જુદા નહીં પડવું તે. પણ સામાન્ય મનની કોઈ દરકાર કરે છે? નથી કરતી. બિલકુલ નથી કરતા. સામાન્ય જે લાગવું હોય તે લાગે. મારે કામ કરવું છે, અને મારી ઈચ્છા પ્રમાણે નહીં થાય તો મારું શું થાય? એટલે દરેક જણ પોતાનું કરાવવા માટે, એટલે એને એમ કહેવાય કે એને એમ કીધું, જો પોતાની ઈચ્છા પ્રમાણે કરાવવા ફરે. જે પોતાની ઈચ્છા કરાવવા ફરે તે સામાન્ય દુઃખ આપ્યા વગર રહે નહીં. થાય કે નહીં એવું? અને એનો રૂલ એવો છે કે જે બીજાની ઈચ્છાએ ચાલે છે તે મોક્ષે જાય. મોક્ષે જવાની ચાવી ઋષભદેવ ભગવાને તો બતાડી, તીર્થંકર ભગવાન તો બતાડી, પણ જ્ઞાની પુરુષોએ બતાડી. શ્રીમદ રાજચંદ્રજીએ આવું કીધું, પર ઈચ્છા અનુચારી. અને અનુચારી એટલે જેને બીજાની ઈચ્છા પ્રમાણે જ ચાલવું છે, જીવવું છે. કારણ કે જે મોક્ષના કામી છે, મુક્તિના કામી છે, એને આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. એટલે એમનું એક વચન છે, પરેચ્છાનું ચાલીને શબ્દભેદ નથી. શબ્દભેદ નથી. શબ્દભેદ એટલે સામાથી કોઈ પણ શબ્દ આવ્યો તો એ સામાના શબ્દને તોડે નહીં.
એટલા માટે વિતરાગોની પોઝિટિવિટીની વાત માટે એમ કહેવાય છે, હાથી મોક્ષ નાથી સંસાર. હાથી મોક્ષ નાથી સંસાર એટલે જે પણ સંજોગોમાં સંજોગોને જે એક્સેપ્ટ કરે છે, સંજોગોને જે એડજસ્ટ થાય છે, તે આગળ વધે છે. સંજોગોને જે સ્વીકાર કરે છે, સંજોગોને એડજસ્ટ થાય છે, અનુકૂળ થાય છે, તે આગળ વધે છે. એટલા માટે એમ કીધું, આ પાણી છે ને વહેતું વહેતું આવે છે, સામે મોટો પથ્થર આવી ગયો, એને એમ નથી કીધું ચાલ હટ મારા રસ્તામાંથી, નહીં તો ઉડાડી દઈશ તને. ના, કે એ માથાકૂટ ક્યાં કરે? એમ કે પાણીના જેમ આપણે અથડાયા વગર એ આમ કરીને ખસીને જતા રહેવાનું. બોલો. એટલે અને પાણીનો ફોર્સ સામાન્ય હોય છે. એમ કે છે પાણીનો ફોર્સ એટલો હોય છે, એનો રસ્તો પણ કરતી જાય છે. એટલે પાણી એનો રસ્તો પાણી કેવું ને કરતું જાય છે. બોલો. એટલે અહીંયા આપણે કહીએ કે મુક્તિના માર્ગે ચાલનારા માટે એક જ રસ્તો છે, પર ઈચ્છા અનુચારી થવું પડશે, ગમે કે ના ગમે. અને જ્યાં સુધી પોતાની ઈચ્છા પ્રમાણે જ ચાલવું છે અને બધાને ચલાવવું છે, ત્યાં સુધી સામાન્ય દુઃખ થયા જ કરવાનું. અને જ્યારે સામાન્ય દુઃખ થાય ત્યાં સંસાર આથમે નહીં, પણ સંસાર ઊભો થાય. એટલે એટલા માટે દાદાએ શું કીધું, આગળ ભૂલ કરીને આવેલા છે. હવે સામાન્ય દુઃખ થાય તો વેર બંધાય કે ના બંધાય, એ મને કહો. સામાન્ય દુઃખ થાય તો વેર બંધાય. એટલે આગળ ભૂલ કરીને આવેલા છે, એના આધારે એવા લોકો ભેગા થાય છે. હવે આજે જો તમને તમારાથી સામાન્ય દુઃખ થશે તો એ નવું વેર બંધાશે. તમને એમ થાય કે આ જે દુઃખ થાય એ તો આગળનું છે. નહીં, એ આગળનો ભાવ છે ખોટો, દુઃખ આપવાનો. એના લીધે આ વેર ઊભું થયું. હવે આજે જો દુઃખ અપાશે એટલે જો આજે જો એ અભિપ્રાય નહીં ફરે અને સુધારો નહીં કરો તો એનો ઉકેલ નહીં આવે. બહુ સરસ વાત કરી છે. એટલે આપણે તો શું કહીએ કે વેરમાંથી છૂટવા માટે ઝટપટ સંભાવે નિકાલ કરીને ઉકેલ લાવો. સાચું ખોટું ન જોતા, પણ આ જે મનોહર કરીને જે કીધું છે ને, એના માટે દાદાએ કીધું કે અમારું મન કોઈનાથી એ જુદું પડે એ અમને પોસાય જ નહીં. મુક્તિના માર્ગી માટે, મોક્ષ માર્ગી માટે એમનું મન બીજાથી જુદું પડે તે એને ભયંકર બંધન કરતા છે. એટલે આ વાત લખી રાખજો. પરેચ્છાનું ચાલીને શબ્દ ભેદ નથી. એટલે કે એમને મારું તારું થાય નહીં, ભેદભાવ થાય નહીં. એટલે મોક્ષે જવાની ચાવી શું? અભેદ દ્રષ્ટિ. અને નાના રાખીને જીવશો તો લોકો જવા દેશે, અને મોટા થયા તો લડવા માટે કે ઉભા રહો, હું તમને ચેલેન્જ આપું છું, હું ચુનૌતી આપું છું. જો ગૌરાંગ આનંદજી શું કહે છે આપણે એમને સાંભળીએ. વંચાવો એમને પાસે. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેખાય છે ગૌરવજી? હા, દેખાય છે. વાંચો. ત્યારબાદ વર્તન કોને કહેવાય કે જે વર્તન મનોહર લાગે, મનનું હરણ કરે તેવું લાગે. એટલે દાદા ભગવાને બસ યાદવાદ વાણી, વર્તન અને વિનયની જે વાત કરી છે ને, એટલે એકદમ લઘુત્તમ ભાવવાળું વર્તન. યાદવાદ એટલે એકદમ પરમ વિનયમાં, એટલે
કોઈની જોડે તમે જે વાત કરી ને કે વેરથી આ જગત ઊભું રહ્યું છે ને આ ગમે તેમ કરીને લઘુ થઈને બી એમ અથડામણમાંથી વેરમાંથી નીકળી જવા માટે આખું સ્યાદવાદનું આખું લઘુપણું નીકળે છે. વર્તન આખું એ રીતનું હોય કે આ કોઈને દુઃખ ના થાય તે રીતનું હોય. જેમ મેન આ જગત વેરથી જ ઊભું રહ્યું છે એટલે ગમે તેમ હિસાબે પ્રેમથી કે સમજાઈ પટાઈને વેરમાંથી આમ નીકળી જવાનું છે. તમે લોકો કંઈ નોટિસ કર્યું કે નહીં? હે શું કહું? મહાત્માઓ, નહીં મહાત્માઓને કહું છું, આ કંઈ બરો બધું પીળું પીળું દેખાય છે તે શું છે? ઉભા રહો એક મિનિટ. હવે બોલો હેમાંગી, સરોજબેન, મુક્તાબેન, નીલમ, બોલો હવે. શું ક્વેશ્ચન હતો દીપકાંતજી? આ કંઈ બધું બધું પીળું પીળું દેખાય છે ને તમને નથી દેખાતું હા સવારનું આ તો મોર્નિંગ? આ તો આપણે જોયેલું ને ગૌરંગાજી હવે પાક્કા થઈ ગયા હવે તો. આ જો વધારે લઘુ થવાનું છે. ના ગૌરવજાનજી હવે બધા મહાત્માઓને ગર્વ છે કે તમે આ પાથ ઉપર આવી ગયા છો અને બધાની વચ્ચે ખૂબ તમને બ્લેસિંગ્સ અને દાદાના બ્લેસિંગ્સ કે તમે જગત કલ્યાણનું નિમિત્ત બનો. નિમિત્ત બનો છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર દીપકાંતજી? પરફેક્ટ. એટલે આ મનોહર એટલે આપણું વર્તન એવું થાય કે સામા ખુશ થાય અને આપણને છોડી દે, મુક્ત કરી દે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરવજી, we can start. હા. જય સચ્ચિદાનંદ પ્રાતઃ વિધિ.